વિદ્યાર્થી મિત્રો CC 509 પાઠ નંબર 4 આના પછી એક મુદ્દો તમારો બાકી છે એટલે આખું યુનિટ પૂરું થઈ જશે. એટલે ટીવાયનું જુલાઈ મહિનાનું સંપૂર્ણ કામ યુટ્યુબ પર તમારું મૂકી દીધું છે અને ઓનલાઈન લેક્ચર્સ જે ગૂગલ મીટ દ્વારા થાય છે એમાં પણ આપણે પેરેલલ ચાલી છે. એટલે આજે 17 તારીખની વિડીયો બનાવી રહ્યું છું. કાલે મારો લેક્ચર છે ટીવાયની અંદર તમારો ગુરુવારે. એટલે હજી 2 અઠવાડિયા આપણે જોડે છે તો એ લગભગ 31 તારીખ સુધી આપણું સંપૂર્ણ અભ્યાસક્રમ જુલાઈ મહિનાની અંદર 506, 507 અને 509 ગૂગલ મીટના ઓનલાઈન લેક્ચર્સની અંદર પૂરું થઈ જશે. અને ઓલરેડી યુટ્યુબ પર તો થઈ જ ગયું છે અને મટીરિયલ પણ તમે પહોંચતું થયું છે. એટલે આપણે જે ગવર્મેન્ટે મને જે સૂચના આપી હતી, ઇન્સ્ટિટ્યૂટે જે સૂચના આપી હતી, હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ પ્રિન્સિપાલે જે મને સૂચના આપી હતી એ સૂચનાને અનુસરૂપ બરાબર આપણા બધા જ કામ પૂર્ણ થશે જુલાઈ મહિનાની એન્ડિંગ સુધીમાં. એનો તમને પણ સંતોષ હોવો જોઈએ અને મને પણ સંતોષ છે. અહીંયા સુધી આપણે વાત કરી હતી CC 509 પાઠ નંબર 4 આપણે વાત કરી. કાલે આપણે પાઠ 3 સુધીની વાત કરી હતી અને એની અંદર ઔદ્યોગિક મેનેજમેન્ટનું કાર્યક્ષેત્ર અથવા કામગીરી અથવા અભ્યાસ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો જે પસંદગી છે ઔદ્યોગિક મેનેજમેન્ટની જે કામગીરી છે એની અંદર આપણે 5 મુદ્દા જોયા હતા. એને રિપીટ કરી લઈએ પછી 7મા મુદ્દા ઉપર જતા રહીએ. જે ભાઈ સૌથી પહેલાં રાઇટ પ્લેસ પસંદગી કરવામાં આવે, તાલીમ આપવામાં આવે, ટ્રેનિંગ આપવામાં આવે, એને જોબ સેટિસ્ફેક્શન મળવું જોઈએ, એન્વાયરમેન્ટ સારું હોવું જોઈએ. આટલી વાત આપણે વિદ્યાર્થી મિત્રો કરી હતી. આજે આપણે વાત કરીશું 7મા નંબરની મુદ્દાથી આપણે શરૂઆત કરીશું દોસ્તો. અને એની અંદર છે કર્મચારીની સલામતી અને તંદુરસ્તી. કર્મચારીની સલામતી અને તંદુરસ્તી એટલે શું? ઓલમોસ્ટ જેટલા પણ એમ્પ્લોય હોય છે નાની કક્ષા જે વર્કિંગ જે કામ કરે છે, મજૂરી કામ હોય છે ઇન્ડસ્ટ્રીની અંદર, જે મેનેજરની પોસ્ટ નથી, જે એન્જિનિયરની પોસ્ટ નથી, પણ એમના હાથ નીચે જેટલા વર્કર હોય છે 200, 500, 5000, 4000 એ બધા વર્કર જે મશીન સાથે એકચ્યુઅલી કામ કરી રહ્યા છે, પોતાની ફિઝિકલ જે ઉપરની લેવલ પર કામ કરી રહ્યા છે, તો સાયકોલોજીકલ કામ કરી રહ્યા છે, મેન્ટલ વર્ક છે. સલાહ આપવાની છે, આવું કરવાનું, ફિનિશ પ્લાનિંગ કરવાનું છે એમને. ઠીક છે, અમે ભણ્યા છે તો પ્લાનિંગ કરવાનું છે, એમની પાસે નોલેજ છે, પણ જે નીચેની વર્કર છે, નીચેની કામગીરી કરનાર લોકો છે એમની પાસે આટલું નોલેજ નથી એટલે નીચેનું કામ કરી રહ્યા છે. પણ એમની જે નીચેનું કામ કરે છે, મશીનરી સાથે કામ કરી રહ્યા છે, ત્યારે એમની સલામતી સૌથી અગત્યનો પ્રશ્ન છે. કોઈ મેનેજરનો એક્સિડન્ટ નહીં થાય ઇન્ડસ્ટ્રીની અંદર, કોઈ ઓનરનો એક્સિડન્ટ નહીં થાય ઇન્ડસ્ટ્રીની અંદર. જે વ્યક્તિ મશીન સાથે કામ કરશે એનું એક્સિડન્ટ થવાની શક્યતા છે. આવી સિચ્યુએશનની અંદર ઇન્ડસ્ટ્રી જે છે એની સલામતી, કર્મચારીની તંદુરસ્તી એ બધી વાતનું ધ્યાન રાખવા માટેની કામગીરી ઔદ્યોગિક મેનેજમેન્ટની છે. ઔદ્યોગિક મેનેજમેન્ટ આવા સંશોધનો કરી રહ્યા ક્ષેત્રની અંદર કે મશીન કઈ રીતે તૈયાર થયું, મશીન જે તૈયાર થયું છે એ મશીન એવા હોવા જોઈએ કે જેથી એવું એન્વાયરમેન્ટ ક્રિએટ થવું જોઈએ કે જેથી કોઈ પ્રકારના અકસ્માત ન સર્જાય. અકસ્માત કેમ સર્જાય છે, અકસ્માત થવાના કારણો શું છે અને અકસ્માતને નિયંત્રિત જે કારણો આપણે જે જાણી લઈએ તો એના કંટ્રોલ કઈ રીતે કરવું, એનું પ્રિવેન્શન કઈ રીતે કરવું એ પણ આપણે જાણવું જોઈએ. કારણોના આધારિત પ્રિવેન્શન થઈ શકે. કારણો જ ખબર ના હોય તો પ્રિવેન્શન કઈ રીતે થાય મિત્રો? એટલે ઔદ્યોગિક મેનેજમેન્ટની જે કર્મચારીની સારી તંદુરસ્તી છે, જે અકસ્માતની પ્રોબ્લેમ છે ઇન્ડસ્ટ્રીની અંદર ઓલમોસ્ટ એને નિયંત્રિત કરવા માટેના બધા સંશોધનો ઔદ્યોગિક મેનેજમેન્ટ કરે છે. આજથી 15-16 વર્ષ પહેલાં મને ખ્યાલ છે કે હું જ્યાં કામ કરતો હતો ચકડોળની અંદર, મેરીગોલ્ડ જે તમે કહો છો, મોટા મેળા હોય, એની પણ એક મોટી ઇન્ડસ્ટ્રી છે કે આ બધી બહુ મોટા લોકોની અંદર સંકળાયેલા અબજોપતિ લોકો, બધા સાધનો હોય અને એ આવા કર્મચારી નાના કર્મચારી રાખીને આ બધા દરેક મેળાની અંદર લઈને કામ કરાવે. મને યાદ છે કે હું ગાંધીનગરની અંદર આ રીતે મજૂર તરીકે કામ કરવા ગયો હતો. ગાંધીનગર સેક્ટર પણ મને યાદ નથી કે ત્યાં મેળો ભરાય છે નવરાત્રિની અંદર અને અમે ત્યાં ગયા હતા અને હું અને એક બીજા કર્મચારીઓ મારી સાથે જે મજૂરો હતા અમે બધા એક સાથે, હું પણ મજૂર જ હતો એ સમયે, અને અમે બધા જ્યારે કામ કરતા હતા અને મને યાદ છે કે આટલી મોટી ચકડોળ લગભગ 5-6 માળની ચકડોળ હોય એટલી મોટી ચકડોળની અમે જ્યારે ફિટિંગ કરતા હતા અને ફિટિંગની અંદર ઉપરથી એક આખું મશીન જે સ્ટાફડી હોય ગોળ જેનાથી આડાઓ ફરે છે એ સીધી નીચે આવી અને એક વ્યક્તિનો હાથ પકડાઈ ગયો. હા, તો આ બધું અભ્યાસ કોણ કરે છે? આ પોસિબિલિટીઝને કોણ જાણશે કે ભાઈ ગમે ત્યારે આ આટા મરી જશે, એના બોલ્ટના તો ખુલ્લી પણ જાય ને ખુલ્લી જશે. તો આવી પરિસ્થિતિની અંદર વચ્ચે કોઈ આવું ટૂલ્સ મૂકી જેથી ડિરેક્ટલી કોઈ કર્મચારીને અન્યાય ના થાય, કર્મચારીનું શરીર ખરાબ ના થઈ જાય. કર્મચારી પાસે સાયકોલોજી તો છે નહીં, આટલો બધો ભણેલો તો છે નહીં, એ પોતાની તાકાત અને શ્રમના આધારે પૈસા કમાય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે હાથ પગ કે આંખો જતી જશે તો ઘણો મોટો નુકસાન થશે. બરાબર, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય કે આપણે
સિવિલ ઇન્ડસ્ટ્રીઝ હોય, સિવિલ ઇન્ડસ્ટ્રી તમે જુઓ કે લોકો 10-15 માળે પેલા લાકડાની ઉપર દોરો બાંધીને કલર કરતા હોય, પ્લાસ્ટર કરતા હોય. તો આવી સિચ્યુએશનની અંદર કેર કરવી પડશે. ઇન્ડસ્ટ્રીની અંદર આવા રિસર્ચો થાય છે કે જેથી આવી સમયે જો ગંભીર ઘટના ઘટે તો આવી પરિસ્થિતિની અંદર કોઈ કર્મચારીનું મૃત્યુ ના થાય, એને કોઈ સારી ખોળ ખાપણ ના થાય, એના માટે કયા પ્રકારના તકેદારીના પગલાં લેવા, આ બધી વસ્તુનો અભ્યાસ ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો કરે છે. વિદ્યાર્થી મિત્રો, બીજી વાત કરીએ આપણે કાર્યસ્થળ મનોબળ અને થાક. કોઈ પણ કાર્ય કરવું હોય વિદ્યાર્થી મિત્રો તો પહેલાં તો ફ્રેશનેસ હોવી જોઈએ. જો તમે અંદરથી ખુશ નહીં હો, માનસિક રીતે ખુશ નહીં હો તો પછી તમે કામ કરી જ નહીં શકો. અને કદાચ કામ કરશો તો એ કામમાં મજા નહીં હોય, એ કામમાં મજા નહીં હોય તો સામેવાળાને જે તમે પરફોર્મન્સ આપી રહ્યા છો બદલામાં તમે પૈસા લઈ રહ્યા છો, તો પૈસા તો તમને મળ્યા પણ સામેવાળાને તમે સંતોષ પૂરું પાડ્યું નહીં, કેમ કે તમારું પરફોર્મન્સ એટલું સારું હતું નહીં, કેમ કે તમને ટેન્શન હતું, ખુશ નહોતા, સ્ટ્રેસ હતું, ચિંતામાં હતા, દબાણમાં હતા. બરાબર? તો આવી સિચ્યુએશનની અંદર વિદ્યાર્થીઓ ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક મનોભાર કેમ પેદા થાય છે, હતાશા કેમ પેદા થાય છે, કર્મચારીની અંદર સંઘર્ષ કેમ પેદા થાય છે, પ્રેશર કઈ રીતે બને છે એમના માઇન્ડની અંદર, આ બધાનો અભ્યાસ કરે છે. અને આ બધી વસ્તુ જે માઇન્ડમાં હોય તો વ્યક્તિને નોર્મલી થાક લાગવાનું છે, વ્યક્તિ ફેટિક અનુભવવાનું છે. એટલે થાકના કારણો શું છે, થાક કેમ લાગે છે, થાકના કારણો દૂર કઈ રીતે કરી શકાય, આ બધાનો જ અભ્યાસ ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો કરે છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ પણ આપણે સમજવા જેવી વસ્તુ છે. બરોબર? નવમી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે इंजीनियरिंग मनोविज्ञान, एंजिनियरिंग साइकोलॉजी एक नवी ब्रांच આપણે વેબિનારની ડોક્ટર નવીન પટેલે કીધું ને કે જેમ જેમ ઝડપતો વધતી જશે તેમ તેમ મનોવિજ્ઞાન પોતાનું નવું સ્વરૂપ પ્રાપ્ત કરી રહ્યું છે. નવું સ્વરૂપ પ્રાપ્ત કરવાના આધાર ઉપર એ નવી શાખાઓ અસ્તિત્વમાં આવી છે, જેથી સમાજમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ ના થાય. એ સાયકોલોજીનું સૌથી મહત્વનું કામ છે, કે આખી દુનિયામાં એક જ મનોવિજ્ઞાન, એક જ વિજ્ઞાનની એવી શાખા છે જે મનોવિજ્ઞાન જે છે એ જ જીવંત વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. આખી દુનિયામાં એ કોઈ બ્રાન્ચ જ નથી. અને ત્યારે આવી બ્રાન્ચ સાથે કામ કરતા હોઈએ ત્યારે એની નવું ડેવલપમેન્ટ થયું એન્જિનિયરિંગ મનોવિજ્ઞાન, એન્જિનિયરિંગ સાયકોલોજી. આના સાયકોલોજીનું મહત્વની કામગીરી છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ છે તો ઇન્ડસ્ટ્રીની અંદર જે મશીનરી છે, મશીનરી કઈ રીતે બનાવવી, કેવા પ્રકારના સાધનો વાપરવા, એની મજબૂતાઈ કેટલી છે, એની યથાર્થતા કેટલી છે, એની વિશ્વસનીયતા કેટલી છે, એની રિલાયબલ કેટલી છે, એની સમયે સર્વિસ થઈ જવી જોઈએ, બહુ ઇકો ફ્રેન્ડલી હોવી જોઈએ, બહુ ઇઝી યુઝ કરી શકાય એવી હોવી જોઈએ, બહુ સોફિસ્ટિકેટેડ હોવી જોઈએ, બહુ હાર્ડ ના હોવી જોઈએ. જો વધારે પડતી હાર્ડ પણ હશે, અઘરી પણ હશે તો પછી પ્રોબ્લેમ થશે. બરાબર? તો આ બધી વસ્તુઓ બહુ અગત્યની છે. અને ઇજનેરી મનોવિજ્ઞાનની અંદર જ્યારે પણ કોઈ સાધન બનાવવામાં આવે છે ત્યારે ઔદ્યોગિક મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ 100% કરવામાં આવે છે. જેથી કેમ કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની તેની જરૂર છે ઇજનેરીની અંદર. ભલે મશીનનું કામ છે, મશીન સાથે કામ કરવાનું છે, એ એન્જિનિયર છે એનું કામ છે, પણ ભાઈ કરવાનો કામ કરનાર વ્યક્તિ તો માનવી છે ને. માનવી જ્યાં હશે ત્યાં મનોવિજ્ઞાન 100% હશે. અને મનોવિજ્ઞાન જ્યાં હશે વિદ્યાર્થી મિત્રો ત્યાં બિહેવિયર હશે. અને બિહેવિયરની અંદર આપણને ખબર છે કે માનવી જેટલું મશીનરી ઇઝી હશે તેટલું કામ સરળ થશે. દાખલા તરીકે તમે સમજો કે હું પેલું ડીએસએલઆર લાવું, પછી મોડર્ન લાવું, બરાબર? એક વ્યક્તિને ઊભું રાખું, પછી એની અંદર કાર હોય, ડીએસએલઆર તમને ખબર છે ને આપણા કાર્યક્રમ થાય છે બધા એ ડીએસએલઆર ઉપર થાય છે. પેલું સૈયદભાઈ રેકોર્ડિંગ કરે છે તો એની અંદર માણસો જોઈએ, એની અંદર બેટરી લગાવવી પડે, એને ચાર્જ કરવું પડે, એની અંદર મેમરી કાર્ડ હોય, એની અંદર રેકોર્ડ થાય, પછી મેમરી કાર્ડ નીકાળો અને પછી પેન ડ્રાઈવમાં નાખો, કાં તો ઓટીજી નાખો, કાં તો બધું આ બીજા સાધનો યુઝ કરો, પછી કોમ્પ્યુટરમાં નાખો. આ આટલા બધા કામ, હા, ટુ મચ. એના કરતાં ઇઝી મારે વિડીયો બનાવી છે, કેમેરા સામે મૂકી દીધો, મારા ફોનને સામે મૂકી દીધો, અહીંયા બોર્ડ છે, અહીંયા ઊભો છું, ફેસ કરી દઉં, પોતાનું કામ કરશે અને આ તમે ડાયરેક્ટ અપલોડ પણ થઈ જશે. તો કોઈ પણ વ્યક્તિ છે એને કામ એવું જોઈએ, કામ કરવા માંગતો નથી, પણ કામ કરવાની સાથે મશીનરી જે છે, કોઈ પણ વસ્તુ જે છે એ ઇઝી હોવી જોઈએ. બરાબર? એપલનો ફોન હાઈ હોય, વાપરવાની અંદર બહુ મુશ્કેલી પડે છે. બરાબર? એના ફંક્શન્સ હાર્ડ હોય. સૌથી ઇઝી કે સેમસંગના જે નોકિયાના ફંક્શન પણ બહુ ઇઝી. આપણે નવું જે નોકિયા આવ્યું છે સ્માર્ટ, એ મને ખ્યાલ નથી, પણ જ્યારે હું નોકિયા વાપરતો કીપેડ તો બહુ ઇઝી ફંક્શન્સ હતા. રિયલમી છે કે એમાં જે ફંક્શન મને નથી ખ્યાલ આવતા, કે મને સેમસંગ બહુ સુટેબલ છે. બરાબર? એ રીતે કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરની જે
ઓપરેટિંગ સિસ્ટમ હોય. ઓપરેટિંગ સિસ્ટમ અત્યારે વિન્ડો 10 ચાલી રહી છે, એડવાન્સ વર્ઝન ચાલી રહ્યું છે, બરાબર. જે ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો 10 ચાલી રહી પણ મને યાદ છે કે જે વિન્ડો એક્સપી છે, વિન્ડો એક્સપી જાતની 15 વર્ષ જૂનું 2004ની અંદર 2020 લગભગ એસ્ટાબ્લિશ થયું હતું. એ બહુ ઇકો ફ્રેન્ડલી છે. હા, થોડું અંદર ફીચર્સ ઓછા છે પણ કામ કરવાની બહુ મજા આવે છે. તો કર્મચારીની તો કામમાં મજા આવે એવું ડબ્બો જોઈએ, એવો સાધન જોઈએ અને એવો સાધન એના અનુરૂપ મળશે. ભલે ઓછા ફીચર હશે તો એ પોતાની રીતે મેનેજ કરી લેશે પણ જો સાધન સારો હશે તો કામ બહુ વ્યવસ્થિત થશે અને કંપનીનું ઉત્પાદન 100% થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ રહી ગઈ છે, મારું ધ્યાનમાંથી રહી ગઈ એટલે હું તમને ફરીથી સલાહ દઉં છું, બરોબર. કેમ કે આપણે તમને કોઈ શીખવવાનું કામ નથી, એની મુશ્કેલ ખલાસ થઈ ગઈ લાગે છે. પરંતુ આગળ સ્થળ મનોબળ અને છાપની અંદર આપણે એ વાત પણ કહી છે કે મનોબળ કેમ પેદા થાય છે. તો આ બે શબ્દ લઈ ગયા મારે સમજાવવા તમને કે આપણે પહેલા મુદ્દામાં જોયું છે કે કર્મચારી જે પસંદગી છે યોગ્ય વ્યક્તિની યોગ્ય જગ્યાએ પસંદગીની વાત છે. તો જ્યારે યોગ્ય વ્યક્તિની યોગ્ય જગ્યાએ પસંદગી થઈ છે તો દરેક વ્યક્તિને એને અનુરૂપ પસંદગી થઈ છે, એની એબિલિટીને અનુરૂપ પસંદગી થઈ છે. તો આ એબિલિટીને અનુરૂપ જ વ્યક્તિઓને કામ સોંપવામાં આવે. જે લેવલનો વ્યક્તિઓને એ લેવલનું કામ સોંપવામાં આવે. પટાવાળાને આપણે પ્રોફેશનનું કામ આપવું જોઈએ, પ્રોફેશનને પટાવાળાનું કામ આપવું જોઈએ. કાં તો ઇઝી લાગશે, પ્રોફેશનને એ કામ ઇઝી લાગશે અને પટાવાળાને કામ અઘરું લાગશે. બંને માટે એ કામ સ્ટ્રેસ પેદા કરશે. બંને વ્યક્તિને સ્ટ્રેસ પેદા કરશે. એટલે બહુ સરળ કામ જે છે એ જે વ્યક્તિ સરળ કામ કરવા માટે આપણે પસંદ કર્યું છે એને આપવામાં, અઘરું કામ આપણે એવા વ્યક્તિને આપવામાં, એવા કર્મચારીને આપવામાં જેને આપણે અઘરા કામ કરવા માટે એમ્પ્લોય તરીકે પસંદગી કરવામાં આવે છે. તો બેલેન્સ કરવામાં આવે તો પછી આ કાર્યસ્થળ જે મનોબળની ટેન્શન છે એ રિમૂવ કરી શકાય. પણ જ્યારે આની અંદર આ નેગેટિવિટી થાય છે, નેગેટિવ બિહેવિયર થાય છે ઓનર દ્વારા, મેનેજર્સ દ્વારા, ત્યારે આ મનોબળના પ્રશ્નો પેદા થાય છે. અને છેલ્લો મુદ્દો રહ્યો છે વિદ્યાર્થી મિત્રો આપણો 10મો મુદ્દો કે ગ્રાહક મનોવિજ્ઞાન, ગ્રાહકોની જરૂરિયાતો, કન્ઝ્યુમર સાયકોલોજી. આ પણ મનોવિજ્ઞાનની નવી બ્રાન્ચ છે. આની અંદર ગ્રાહકોની શું જરૂરિયાતો છે, ગ્રાહકોનું મનોવરણ શું છે, ગ્રાહકોનો એટીટ્યુડ શું છે, આનો અભ્યાસ કરવામાં આવે છે મનોવૈજ્ઞાનિક દ્વારા. અને એ મનોવૈજ્ઞાનિકો આનો અભ્યાસ કરે છે. એના પછી એ વસ્તુ પ્રોડક્ટ માર્કેટમાં મૂકે જેથી એ પ્રોડક્ટ વેચાય અને ઉત્પાદન વધે. તમે જુઓ કે આખા ભારતની અંદર એક વસ્તુ જે છે એ ક્યારે બંધ નહીં થાય. હા, એની અંદર ક્યારે રેઝિસ્ટન્સ નથી આવતું. હા, રેઝિસ્ટન્સ નથી આવતું. કેમ નથી આવતું? તો એ વસ્તુ છે ખાવા પીવાની વસ્તુ. હા, એની અંદર કોઈ ટેક્સ પણ નથી, કેશમાં થાય છે. દાખલા તરીકે અમદાવાદની અંદર એક દાળવાળો છે, એ જરૂરના 3 થી 4 હજાર રૂપિયાનો ધંધો કરીને 2 કલાકમાં દુકાન બંધ કરી દે છે. 4 હજાર રૂપિયા કોઈ ટેક્સમાં ભરવાનું નથી, કેશમાં થઈ છે ડીલ, બરાબર, કશું બતાવવાનું નથી. તો આ શું છે? એને ખબર છે એને દાળવાળા અને પેલા પાઉની લારી લગાવી દીધી, બરાબર. હવે એને ખબર છે કે અહીંયા મજૂરો છે, મિડલ ક્લાસ લોકો છે, નોકરી કરવા આવે છે, એ લોકો ટિફિન નથી લાવતા. તો આવી જગ્યાએ એને ઊભી કરી દીધી અને એમને ખબર છે કે 20-25 રૂપિયા લોકો ખર્ચી શકે કેમ કે લોકો પોતાના પરિવાર માટે પૈસાની બચત કરે છે. ગમે તો કરોડપતિ હોય કે કરોડપતિ હોય તો આવી સિચ્યુએશનની અંદર હું સસ્તામાં સસ્તું શું આપું? તો એ વ્યક્તિએ કીધું કે દાળ અને પાઉં ખાઈ લે તો વ્યક્તિનું પેટ ભરાઈ જાય, બરાબર. તો એને ગાડી લગાવી. અમદાવાદની અંદર રામનગર પાસે સેટેલાઇટ એરિયાની અંદર બહુ મોટી મોટી દુકાનો, ઓફિસો છે, ત્યાં છોલે ભટુરેની ગાડી લગાવે છે, 20 રૂપિયાના છોલેના ભટુરે, બરાબર. તો કહેવાનું મિનિંગ શું છે? પેલા જે છોલેને ભટુરે લારી લગાવી છે એ ભલે સાયકોલોજીસ્ટ નથી પણ એને ખ્યાલ છે. એ મેં કીધું ને કે ડિગ્રી હોવી જરૂરી નથી. ઘણી વખત ડિગ્રી વગરના લોકો પણ ડિગ્રી ધારક હોય છે. અહીંયા તમે ડિગ્રી લીધી કેમ કે તમે 3 વર્ષ ભણ્યા, ફોર્મલ એજ્યુકેશન લીધું, પણ એને ઇનફોર્મલ એજ્યુકેશન લીધું છે. દુનિયા એક એવી આખી બુક છે કે જે સમજવી બહુ અઘરી છે, બરાબર. અને જે અનુભવ છે એ વ્યક્તિને બધું શીખવાડી દે છે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા જે આ બધા લોકો છે આંખો ખુલ્લી રાખીને જોઈએ છે. અને મનોવિજ્ઞાન પણ એવું છે ને કે તમે તમારી આંખો અને તમારી જ્ઞાનને ખુલ્લી રાખો જેથી તમે અભ્યાસ કરી શકશો. એટલે આ ગ્રાહકોની જરૂરિયાતો અને એની ઇકોનોમિકલ સિચ્યુએશનને ડિપેન્ડન્ટ બિઝનેસ કરાવે છે અને જેથી કર્મચારી જે છે એ પ્રકારની પ્રોડક્ટ કરે છે અને એ માર્કેટમાં મૂકે છે જેથી ઇન્ડસ્ટ્રી અને કર્મચારી બંનેનું ડેવલપમેન્ટ થાય છે અને સાથે સાથે કન્ઝ્યુમર જે છે એને પણ બેનિફિટ થાય છે. આ બધા અભ્યાસો જે છે દીકરાઓ ઔદ્યોગિક મનોવિજ્ઞાનની શાખાની અંદર કરવામાં આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ આને કરે છે. ક્લિયર થઈ ગયું દીકરાઓ? તો આ વધારે આપણે નથી, અહીંયા તમારો મુદ્દો પૂરો થાય છે. આને લાંબુ ખેંચવા જેવું નથી.
અહીંયા સુધી આપણે પૂરું કર્યું છે. બીજી વિડીયો ભલે ઓછી થઈ છે, ઓછા મિનિટની થઈ છે, પણ આપણે પોઈન્ટ વાઇઝ જ જઈશું. વચ્ચે કોઈ નવું પોઈન્ટ અંદર એડ નથી કર્યું, કેમ કે એક ટોપિકની 2 વિડીયો બની છે. એક 30 મિનિટ થઈ છે, બીજી 15-17 મિનિટની થઈ છે. ઓકે, ડન છે આટલી. તેથી 2 વિડીયોમાં તમારો આખો આ પોઈન્ટ્સ આવી ગયું છે. હવે હું નીચે બીજી વિડીયો એડ કરીશ તો મજા નહીં આવે. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ પોઈન્ટ આપણે નવી વિડીયોમાં જોઈશું. બરાબર દીકરાઓ, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયું છે. તેમ છતાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.